Hello students, good morning BBSM 5 boys and girls. Welcome online session. Namaste Shri Shivsha College of Commerce, Management and Computer Education, Vadwan, managed by Jain Citizen Education Society. BBSM 5 આપણે ફર્સ્ટ યુનિટ જોયું હતું. એક વખત રિપીટ કરી લઈએ કયા કયા પોઈન્ટ્સ ફર્સ્ટ યુનિટમાં આપણે ડિસ્કસ કર્યા છે. બિઝનેસ એન્વાયરમેન્ટ આપણો સબ્જેક્ટ છે. ફર્સ્ટ યુનિટ હતું એન ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ એન્વાયરમેન્ટ. એમાં ઇન્ટ્રોડક્શન જોયું હતું બિઝનેસ એન્વાયરમેન્ટનું, ડેફિનેશન જોઈ હતી. એના પછીનો પોઈન્ટ્સ આપણે જોયો હતો ઇન્ટરનલ અને એક્સટર્નલ બિઝનેસ એન્વાયરમેન્ટ. એમાં આવે છે માઇક્રો એન્ડ મેક્રો એન્વાયરમેન્ટ. માઇક્રો એન્વાયરમેન્ટમાં હતું અથવા ઇન્ટરનલ એન્વાયરમેન્ટમાં હતું લોકેશન ઓફ બિઝનેસ, ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ, સ્કિલ એન્ડ પ્રોડક્ટિવિટી ઓફ લેબર. થર્ડ, appropriation of capital. Fourth, normal profit earning tendency. Fifth, social security to laborers. Sixth, attitude to owner. Seven, service condition rules. 8, proper allocation to work to proper person. 9, supervisor and guidance and encouragement. 10, control. 11, management policy. 12, preservation of raw material. 13, application of new technology research. 14, proper utilization of available resources. Internal environment ના હતા અથવા માઇક્રો એન્વાયરમેન્ટ જે તમે કહો તે. એના પછી આપણે પોઈન્ટ્સ જોયો તો એક્સટર્નલ ફેક્ટર અથવા મેક્રો એન્વાયરમેન્ટ. એમાં ફર્સ્ટ હતું સપ્લાયર્સ, સેકન્ડ કસ્ટમર, થર્ડ કોમ્પિટિટર્સ, ફોર્થ માર્કેટ ઇન્ટરમીડિયરીઝ એન્ડ ફિફ્થ પબ્લિક. એના પછી આપણે સેકન્ડ પોઈન્ટ જોયો તો ઇકોનોમિક એન્ડ નોન ઇકોનોમિક એન્વાયરમેન્ટ. ઇકોનોમિક એન્વાયરમેન્ટમાં આપણે જોયું હતું નેશનલ ઇન્કમ, second per capita income, third disposable income, fourth capacity of saving, 5 price rise or inflation, 6 loan for consumption motive, 7 distribution of national income. Non business અથવા નોન ઇકોનોમિક એન્વાયરમેન્ટમાં જોયું તો પોલિટિકલ એન્વાયરમેન્ટ, સોશિયલ એન્વાયરમેન્ટ, ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટ, કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ, લીગલ એન્વાયરમેન્ટ, કલ્ચરલ એન્વાયરમેન્ટ અને ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. ફર્સ્ટ યુનિટમાં આપણે આટલા પોઈન્ટ્સ જોયા છે. ફર્સ્ટ યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું હતું. એના પછી હતું ફર્સ્ટ યુનિટમાં તે નેચર એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ. એમાં ટોટલ પોઈન્ટ્સ હતા 5. ફર્સ્ટ હતું ધ બિઝનેસ. The nature and form of business enterprise is determined by business environment. Second, create changes in structure of economy. Third, infrastructure facility for business enterprise goes up. Fourth, bring dynamism in business. The role of the government changes. ફર્સ્ટ યુનિટમાં આટલા પોઈન્ટ્સ ટોટલ આપણે આપ્યા છે. બધા પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યા છે. એના પછી આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અથવા સેકન્ડ યુનિટ સ્ટાર્ટ કર્યું હતું લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, LPG. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એમાં લિબરલાઇઝેશનનો કન્સેપ્ટ ક્લિયર કર્યો હતો. સેકન્ડ એનો મિનિંગ હતો. એના પછી કઈ કઈ રીતે આપણે વે ઓફ લિબરલાઇઝેશન જોયું હતું. લિબરલાઇઝેશન અપનાવવાથી એની બિઝનેસ ઉપર કેવી ઇફેક્ટ પડી, ઇફેક્ટ ઓફ ન્યૂ પોલિસી ઓન બિઝનેસ એન્વાયરમેન્ટ, એ પણ આપણે આગલા સેશનમાં ડિસ્કસ કર્યું હતું. એના પછી આપણે જોયું હતું પ્રાઇવેટાઇઝેશનનો કન્સેપ્ટ અને આર્ગ્યુમેન્ટ ઇન ફેવર એન્ડ અગેન્સ્ટ ઓફ પ્રાઇવેટાઇઝેશન. ફેવરમાં છે કે એના અગેન્સ્ટમાં, જેની આર્ગ્યુમેન્ટ પણ આપણે પ્રાઇવેટાઇઝેશનનું જોયું હતું. એના પછી આપણે ડિસ્કસ કર્યું છે ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઇન ઓર્ગેનાઇઝ સેક્ટર and development of business and industries in unorganized sector. એના પછી હવે આપણે પહોંચ્યા છીએ પ્રાઇવેટાઇઝેશનમાં. ઇમ્પોર્ટન્ટ કન્ડિશન ફોર સક્સેસ ઓફ પ્રાઇવેટાઇઝેશન.
કઈ એવી કન્ડિશન હતી કે જેને કારણે પ્રાઇવેટાઇઝેશન સક્સેસફુલ સાબિત થાય છે. હવે આપણે એમાં આગળ ડિસ્કસ કરીએ. આના પછી એક પોઈન્ટ બાકી રહે છે, ગ્લોબલાઇઝેશન. ફર્સ્ટ આજે આપણે પ્રાઇવેટાઇઝેશન કમ્પ્લીટ કરી, નેક્સ્ટ સેશનમાં આપણે ગ્લોબલાઇઝેશન કમ્પ્લીટ કરશું, એટલે આપણે 2 યુનિટ કમ્પ્લીટ થશે. અત્યારે આપણે આગળ વધીએ પ્રાઇવેટાઇઝેશનમાં. ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ બિઝનેસ ઇન અનઓર્ગેનાઇઝ સેક્ટર. એમાં ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે લીડરશિપ. The success of privatization mainly depends upon powerful leadership. કોઈ પણ બિઝનેસ હોય અથવા ફર્મ હોય અથવા કંપની હોય તો એનો મેઇન આધાર લીડરશિપ ઉપર રહેલો હોય છે કે લીડર હોવો જોઈએ, પાવરફુલ હોવો જોઈએ. જો લીડર પાવરફુલ ન હોય તો એના સબઓર્ડિનેટ્સ પ્રોપર વર્ક કરી શકતા નથી, કે એના લેબર્સ કે એના એમ્પ્લોઈઝને પ્રોપર ડાયરેક્શન પૂરું પાડી શકતા નથી. એટલા માટે લીડર છે કે જે પાવરફુલ હોવો જોઈએ. The political leaders must have complete trust in the working of the privatization. પોલિટિકલ જે લીડર હોવો જોઈએ કે એની પાસે પૂરતા પ્રમાણમાં ટ્રસ્ટ હોવો જોઈએ કે પ્રાઇવેટાઇઝેશનમાં કેવી રીતે વર્કિંગ કન્ડિશન છે. They must have aptitude towards this process and must cooperate to this process. એને પ્રાઇવેટાઇઝેશન તરફ એને ફેવરમાં એને પોતાનો એપ્ટિટ્યુડ અપનાવવો જોઈએ, એઝ વેલ એઝ એને કોઓપરેટ પણ કરવું જોઈએ પ્રાઇવેટાઇઝેશન માટે. They must take interest in it and must help in the development of privatization. એને પ્રાઇવેટાઇઝેશન માટે ઇન્ટરેસ્ટ પણ લેવો જોઈએ અને પ્રાઇવેટાઇઝેશનને ડેવલપમેન્ટ કરવા માટે હેલ્પ પણ કરવી જોઈએ. એ લીડર સક્સેસફુલ લીડર તરીકે ઓળખાય છે જો એ પ્રાઇવેટાઇઝેશનને પૂરતા પ્રમાણમાં સારી રીતે વર્ક કરી શકે. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ. Sometimes institutional arrangement may hinder or bar competition among different suppliers. Here we have to alert that the process of the privatization, there should not be a transfer of government policy to private monopoly. ઘણી વખત શું બને છે, ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ કરવું જરૂરી બને છે. કટ થ્રુ કોમ્પિટિશન માર્કેટમાં જોવા મળે છે. ગળાકા હરીફાઈ જેને આપણે કહીએ છીએ. ડિફરન્ટ સપ્લાયર્સ હોય છે, એક કરતા વધારે જે ગુડ્સ પ્રોવાઈડ કરે છે કે ડિફરન્ટ સપ્લાયર્સ જોવા મળે છે. વી હેવ ટુ બી અલર્ટ. કોઈ પણ ફર્મ અથવા બિઝનેસ હોય એના મેનેજરે શું હોય છે, હેવ ટુ બી એલર્ટ કે માર્કેટમાં કઈ પ્રિવેલિંગ સિચ્યુએશન વર્ક કરે છે, પ્રાઇવેટાઇઝેશનના ફેવરમાં છે કે અગેન્સ્ટમાં છે. There should not be ટ્રાન્સફર ઓફ ગવર્મેન્ટ મોનોપોલી. ગવર્મેન્ટની મોનોપોલીને એને ડિક્રીઝ કરવાની હોય છે અને પ્રાઇવેટ મોનોપોલી અપનાવવાની હોય છે. If it is sure the public welfare aim in will not be fulfilled. જ્યારે પ્રાઇવેટ મોનોપોલી અપનાવવામાં આવે ત્યારે પબ્લિક વેલફેર એમ છે એટલે પબ્લિકના કલ્યાણ માટે જે એનો એમ હોય છે એ ફૂલફિલ થતો નથી. કેમ કે કોઈ પણ બિઝનેસ હોય પ્રાઇવેટાઇઝેશનનો મેઇન એમ હોય છે મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટેબિલિટી. એટલા માટે પબ્લિક વેલફેરનો એમ એનો છે કે જે ફૂલફિલ થઈ શકતો નથી. The purpose of privatization is to establish multiplication of private suppliers. મેઇન જે પર્પસ હોય છે પ્રાઇવેટાઇઝેશનનો કે મલ્ટિપ્લિકેશન ઓફ પ્રાઇવેટ સપ્લાયર્સ. પ્રાઇવેટ સપ્લાયર્સને વધારવા કે જેના હિસાબે એસ્ટાબ્લિશમેન્ટ કરવું કે જેનો મેઇન એમ ફૂલફિલ થઈ શકે છે. ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ કરવું જરૂરી બને છે. થર્ડ આપ્યું છે ફ્રી એન્ટ્રી. Under this process, different producers of goods and service have free entry without any partiality. કોઈ પણ પાર્શિયાલિટી એટલે ભેદભાવ વગર પ્રાઇવેટાઇઝેશનમાં હોય છે ડિફરન્ટ પ્રોડ્યુસર કે જે ગુડ્સ અને સર્વિસની ફ્રી એન્ટ્રી કરી શકે છે. ગમે ત્યારે ગુડ્સને પરચેસ પણ કરી શકે છે અને સેલ પણ કરી શકે છે. ગુડ્સ હોય કે સર્વિસ હેવ ફ્રી એન્ટ્રી વિધાઉટ એની પાર્શિયાલિટી. કોઈ પણ પાર્શિયાલિટી એટલે ભેદભાવ જોવા મળતો નથી. નો ઇન્ટરવેન્શન ઓફ એની ઓથોરિટી શુડ હિન્ડર ધ એન્ટ્રીઝ. કોઈ પણ ઇન્ટરવેન્શન હોતું નથી, ઇન્ટરફિયરન્સ જોવા મળતું નથી કે કોઈ પણ ઓથોરિટી હોય છે કે જેના દ્વારા ઓર્ડર પાસ કરવામાં આવતો નથી. ઇન ધેટ સેન્સ ધેર શુડ બી ફ્રી ઇકોનોમી કે જેને કારણે પ્રાઇવેટાઇઝેશન છે કે એનું અર્થતંત્ર ફ્રીલી બની જાય છે.
This will encourage the process and it will develop rapidly કે જેને કારણે પ્રાઇવેટાઇઝેશન ને વેગ મળે છે અને એનું ડેવલપમેન્ટ છે રેપિડલી થઈ શકે છે, ઝડપથી પોસિબલ થઈ શકે છે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે પબ્લિક સર્વિસ. The main motto of this process is greater welfare of the greater number. મેઇન મોટો એટલે મેઇન એનો ઉદ્દેશ હોય છે કે પ્રોસેસને કેવી રીતે તમે અરેન્જ કરો છો, ગ્રેટર વેલફેર વધારે પ્રમાણમાં પબ્લિકના વેલફેરને ધ્યાનમાં રાખીને તમારે કરવાની હોય છે. ટુ સેટિસ્ફાય ધીસ એમ when the public concern turn into private concern, જ્યારે પબ્લિક યુટિલિટી હોય કે પબ્લિક સેક્ટર હોય છે ત્યારે એને પ્રાઇવેટ સેક્ટરમાં કન્વર્ટ કરવામાં આવે છે ત્યારે આ એમ છે પબ્લિક વેલફેરનો ઈ સેટિસ્ફાઈ થતો નથી, કેમ કે પ્રાઇવેટાઇઝેશનનો મેઇન એમ છે મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટેબિલિટી, જ્યારે પબ્લિક સેક્ટરનો મેઇન એમ હોય છે પબ્લિક વેલફેર. ઇટ્સ બેઝિક ટાર્ગેટ should not be only to earn maximization profit with the earning profit. પેલા કીધું કે એનો મેઇન એમ શું હોય છે મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ, અર્નિંગ પ્રોફિટ કરતા એનો મેક્સિમાઇઝેશન પ્રોફિટ હોય છે એ પ્રાઇવેટાઇઝેશનનો મેઇન એમ બની જાય છે. પબ્લિક વેલફેર છે એના માટે એટલું ઇમ્પોર્ટન્સ હોતું નથી. ઇટ શુડ કીપ ધ એમ બિફોર ઇટ્સ આઈઝ એન્ડ ધેટ ઇઝ પબ્લિક સર્વિસ. ધ પ્રાઇવેટ કોન્સર્ન શુડ પ્રોવાઇડ ડ્યુરેબલ, સિમ્પલ, એક્યુરેટ, રેગ્યુલર એન્ડ ફાસ્ટ સર્વિસ. પ્રાઇવેટ સેક્ટર છે કે જે ડ્યુરેબલ લાંબા સમય સુધી ચાલે એવી સર્વિસ પ્રોવાઈડ કરે છે, સિમ્પલ હોય છે, એક્યુરેટ હોય છે, કાર્યક્ષમ હોય છે, રેગ્યુલર સર્વિસ પ્રોવાઈડ કરે છે અથવા ગુડ્સ પ્રોવાઈડ કરે છે, એને ફાસ્ટ સર્વિસ ટુ ધ જનરલ પબ્લિક, ફાસ્ટ સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે. ટુ પ્રોવાઈડ મોર એન્ડ મોર કમ્ફર્ટ્સ કે જેને કારણે વધારે ને વધારે કમ્ફર્ટેબલ રીતે મળી શકે છે goods and service, so that the public may trust them more કે જેને કારણે પ્રાઇવેટ સેક્ટરમાં પબ્લિક છે કે જે વધારે ટ્રસ્ટ કરે છે. એના પછીનો પોઈન્ટ આપ્યો છે યુટિલિટી. As it is said above, the private sector should provide sufficient rewards to the public by providing satisfactory goods and service according to their payment for getting such service. The utility of the service should be maintained. ઉપર પણ ડિસ્કસ કર્યું કે પ્રાઇવેટ સેક્ટર હોય છે કે જેને મેઇન એમ હોય છે મેક્સિમમ પ્રોફિટલાઇઝેશન અને પબ્લિક સેક્ટર બાય પ્રોવાઇડિંગ સેટિસ્ફેક્ટરી ગુડ્સ એન્ડ સર્વિસ. પબ્લિક સેક્ટરનો એમ હોય છે સેટિસ્ફેક્ટરી સર્વિસ પ્રોવાઈડ કરવી, કસ્ટમરને પબ્લિક વેલફેરને ધ્યાનમાં લે છે. અકોર્ડિંગ ટુ ધેર પેમેન્ટ ઓફ ગેટિંગ સચ સર્વિસ, એને જે પ્રમાણમાં પેમેન્ટ કર્યું છે એ પ્રમાણમાં એને સર્વિસ મળવી જોઈએ, પબ્લિક સેક્ટરનો એમ હોય છે. ધ યુટિલિટી ઓફ ધ સર્વિસ શુડ બી મેન્ટેન, જેની યુટિલિટી છે એ સર્વિસની કે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે એની જે ઉપયોગિતા છે એ મેન્ટેન થવી જરૂરી છે. પ્રાઇવેટ સેક્ટર શુડ બી એલર્ટ એન્ડ પ્રોવાઈડ ઇમરજન્સી સર્વિસ. પ્રાઇવેટ સેક્ટર પણ સારી સર્વિસ પ્રોવાઈડ કરે છે અને ઇમરજન્સી સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે. ફોર એક્ઝામ્પલ ફાયર સર્વિસ, મેડિકલ સર્વિસ, ઇન્સ્યોરન્સ સર્વિસ એન્ડ શો ઓન. પ્રાઇવેટ સેક્ટરમાં પણ ઘણી બધી સર્વિસીસ ઇન્ક્લુડ છે અત્યારે. ફાયર સર્વિસ કે જે પ્રાઇવેટ હેઠળ છે એ પણ સારી સર્વિસ પ્રોવાઈડ કરે છે. મેડિકલ સર્વિસ, પ્રાઇવેટ હોસ્પિટલ તમે જુઓ છો એ પણ સારી સર્વિસ તમને પ્રોવાઈડ કરે છે. ઇન્સ્યોરન્સ સર્વિસ, ઇન્સ્યોરન્સ કંપની, પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની હોય એ પણ તમને સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરે છે. આ બધા એના એક્ઝામ્પલ છે કે જે સર્વિસ સારી પ્રોવાઈડ કરે છે પ્રાઇવેટ હોવા છતાં પણ. The purpose of establishing such private service must be maintained and know only that operation will give success to this sector. સારી સર્વિસ પ્રોવાઈડ કરે છે, એસ્ટાબ્લિશમેન્ટ સારું થયું છે, મેન્ટેનન્સ સારું કરે છે બિઝનેસને, એનું ઓપરેશન પણ સારું કરે છે એટલે બિઝનેસને સારી રીતે ઓપરેટ પણ કરે છે કે જેને કારણે પ્રાઇવેટાઇઝેશનનો એમ છે કે જે સક્સેસફુલ બન્યો છે કે પ્રાઇવેટાઇઝેશન કરવાથી ઘણી બધી પબ્લિકને એનો બેનિફિટ મળ્યો છે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે ટ્રાન્સપરન્ટ એપ્લિકેશન. The service provided by the private service must be transparent in application. પ્રાઇવેટ સેક્ટર દ્વારા જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે કેવી હોવી જોઈએ? ટ્રાન્સપરન્ટ મીન્સ પારદર્શક હોવી જોઈએ.
This should not be any fraud and malpractice in its operation. એના કોઈ પણ એક્ટિવિટીઝ કે એના કોઈ પણ ઓપરેશનમાં ફ્રોડ થવું જોઈએ નહીં. ફ્રોડ મીન્સ કે ચીટિંગ ઓર માલ પ્રેક્ટિસિસ એટલે કાળા બજારી પણ થવી જોઈએ નહીં. ટ્રાન્સપરન્ટ હોવું જરૂરી છે. પ્રાઇવેટાઇઝેશન કરો છો, ખાનગીકરણ કરો છો ત્યારે ફ્રોડ કે માલ પ્રેક્ટિસની શક્યતા ઓછી હોવી જોઈએ. કોઈ પણ એ સર્વિસ કરે છે ત્યારે એને માલ પ્રેક્ટિસ અને ફ્રોડ ઓછા થવા જોઈએ. વી કેન સી many whiles in service some of the public sector enterprise unnecessary delay, irregularities, irresponsibilities, laziness and many other vices are found in public sector. પબ્લિક સેક્ટરમાં તમે જોઈ શકો છો સર્વિસ જે પ્રોવાઈડ કરવામાં આવે છે એમાં અનનેસેસરી ડિલે, અનનેસેસરી એટલે જરૂર વગરના કોઈ પણ કામમાં ડિલે થતું હોય છે, મોડું થાય છે. ઇનરેગ્યુલારિટીઝ, રેગ્યુલર વર્ક થતું હોતું નથી. પબ્લિક જે સેક્ટર હોય છે કે જે ગવર્મેન્ટ હસ્તક હોય છે એમાં ઇરરિસ્પોન્સિબિલિટી, કોઈ પણ ઉત્તરદાયિત્વ હોતું નથી. રિસ્પોન્સિબિલિટી પણ ઓછી જોવા મળે છે. લેઝીનેસ, વર્કર હોય છે પૂરા પ્રમાણમાં ગવર્મેન્ટ સર્વન્ટ હોય છે કે જે સારી રીતે વર્કમાં લેઝીનેસ જોવા મળે છે, ઉદાસીનતા જોવા મળે છે. લેઝીનેસ એન્ડ મેની અધરવાઇઝ આર ફાઉન્ડ ઇન પબ્લિક સેક્ટર. અને તમે પબ્લિક સેક્ટરમાં જોયેલા છે પણ અનનેસેસરી ડિલે કરે છે, ઇનરેગ્યુલારિટીઝ હોય છે, ઇરરિસ્પોન્સિબલ હોય છે, લેઝીનેસ પણ જોવા મળે છે. To avoid this, management of the private sector must be so active that the public gets the benefit of private sector. એને અવોઇડ કરવા માટે મેનેજમેન્ટ છે કે જે પ્રાઇવેટ સેક્ટરને મહત્વ આપે છે અને ટુ બી એક્ટિવ ધેટ પબ્લિક ગેટ્સ બેનિફિટ ઓફ પ્રાઇવેટ સેક્ટર, અને જેના દ્વારા પબ્લિક છે કે જેને પ્રાઇવેટ સેક્ટરનો સારો એવો બેનિફિટ મળીને એક કારણને હિસાબે ગવર્મેન્ટ દ્વારા ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો કન્સેપ્ટ 1991માં અપનાવવામાં આવ્યો કે જેને કહેવામાં આવે છે ઇકોનોમિક ન્યૂ રિફોર્મ્સ, કે ગવર્મેન્ટે નવી નીતિ 1991માં ડિક્લેર કરી કે એને જે કહેવાય છે LPG. પ્રાઇવેટાઇઝેશન કરવાથી આ બધા જે ઇનરિસ્પોન્સિબિલિટી, ઇનરેગ્યુલારિટીઝ, લેઝીનેસ જોવા મળે છે એ બધા દૂર થાય છે, તેને અવોઇડ કરી શકાય છે. અને પ્રાઇવેટ સેક્ટર છે કે જેને સારું એવું તમે એક્ટિવ બનાવી શકો છો ને જેનો બેનિફિટ જાહેર જનતાને મળી શકે છે. પબ્લિક ગેટ્સ ધ બેનિફિટ ઓફ પ્રાઇવેટ સેક્ટર. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે 7, પ્રિન્સિપલ ઓફ ઇક્વિટી. બધાને ઇક્વલ આપવું એ સિદ્ધાંત અપનાવવો જરૂરી છે. ધ લાસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન ફોર ધ સક્સેસ ઓફ પ્રાઇવેટાઇઝેશન. કઈ એવી કન્ડિશન છે કે જેને કારણે જે કે ઇમ્પોર્ટન્ટ છે કે એ છે પ્રિન્સિપલ ઓફ ઇક્વિટી. સિદ્ધાંત અપનાવવામાં આવે છે બધાને સમાનતાથી મળવું જોઈએ. ધ પ્રિન્સિપલ ઓફ ઇક્વિટી. This principle denotes that there should not be any partiality among the people's paying capacity for getting private service. પ્રાઇવેટ સર્વિસ મેળવવા માટે પીપલની જે પેમેન્ટ કરવાની કેપેસિટી છે એમાં કોઈ ભેદભાવ થવો જોઈએ નહીં. પાર્શિયાલિટી જોવા મળવી જોઈએ નહીં. ધેર શુડ બી નો એની partiality among the people paying capacity for getting the private service. These services are meant for all without any caste, creed, religion, language. જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે કાસ્ટને ધ્યાનમાં લેવાતું નથી, રિલિજન્સને ધ્યાનમાં લેવાતું નથી, લેંગ્વેજીસ કન્સિડર થતી નથી, સોશિયલ ડિગ્નિટી કન્સિડર પણ થતી નથી. There should be justification in providing this service. જસ્ટિફિકેશન હોવું જોઈએ, ન્યાયિક પ્રક્રિયા હોવી જોઈએ કે તટસ્થ નિર્ણય પ્રોવાઈડ કરવો જોઈએ. પ્રોવાઇડિંગ ધીસ સર્વિસ. The social justice must be maintained. Social justice પણ maintain થવું જોઈએ. Otherwise, this service will be a counterpart of the human service. It is not meant for certain class of society. કોઈ પણ એક ક્લાસને પીપલને ધ્યાનમાં રાખીને કોઈ પણ ડિસિઝન લેવાતા નથી. રીચર, મિડલ ક્લાસ કે લોઅર દરેક ક્લાસના પીપલને ધ્યાનમાં રાખીને ડિસિઝન લેવાતા હોય છે. અધરવાઇઝ એ સર્વિસનો પણ કઈ એની અર્થ રહેતો નથી. ઇટ ઇઝ નોટ મીન્ટ ફોર સર્ટેન ક્લાસ ઓફ ધ સોસાયટી. ઇટ ઇઝ ફોર ઓલ વિધાઉટ એની હાઇડરન્સ. કોઈ પણ અડચણ વગર સિમ્પલી એને અપનાવવામાં આવે છે. ઇક્વિટી
જોવા મળે છે. પ્રિન્સિપલ ઓફ ઇક્વિટી, સમાનતાથી દરેક પબ્લિકને સારી એવી પ્રાઇવેટ સેક્ટરની સર્વિસ મળી રહે એ ગવર્મેન્ટનો એમ છે. અહીંયા પોઈન્ટ્સ કમ્પ્લીટ થાય છે. ટોટલ 7 પોઈન્ટ્સ આપ્યા છે પ્રાઇવેટાઇઝેશનના. ફર્સ્ટ હતું લીડરશિપ, સેકન્ડ ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ, થર્ડ પ્રી એન્ટ્રી, ફોર્થ પબ્લિક સર્વિસ, ફિફ્થ યુટિલિટી, સિક્સ ટ્રાન્સપરન્ટ એપ્લિકેશન, સેવન પ્રિન્સિપલ ઓફ ઇક્વિટી. પ્રાઇવેટાઇઝેશન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે સ્ટાર્ટ કરીશું ગ્લોબલાઇઝેશન. થેન્ક યુ.